આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. સમાચાર શરૂ કરતા પહેલા સાંભળીએ કોરોના અંગે સંદેશ. કોરોનાથી બચવાના 3 મહત્વપૂર્ણ ઉપાયો: માસ્ક પહેરો, સામાજિક અંતર જાળવો, હાથ સ્વચ્છ રાખો. હવે સાંભળીએ સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોનાથી બચવા માટે દેશને નવો મંત્ર આપતા કહ્યું છે, દવાઈ ભી કડાઈ ભી. મતલબ કે વેક્સિન ભલે આવી પણ માસ્ક અને સલામત અંતરની ચોકસાઈ આપણે છોડવાની નથી. पहले मैं कहता था दवाई नहीं तो ढिलाई नहीं, लेकिन अब मैं फिर से कह रहा हूं दवाई भी और कड़ाई भी बरतनी है और दवाई भी लेनी है. दवाई आ गई तो सब छूट मिल गई, ये भ्रम में मत रहना. मंत्र रहेगा हमारा 2021 का, दवाई भी. ગુજરાતના રાજકોટ નજીક ₹1200 કરોડના ખર્ચે આકાર પામનાર એમ્સ હોસ્પિટલ તથા મેડિકલ કોલેજ પરિસરનું ભૂમિપૂજન કરાવવા પ્રસંગે શ્રી મોદીએ આમ જણાવ્યું હતું. ગુજરાતવાસીઓના એમ્સ ગુજરાતના કોને કોનાના લોકો માટે છે. સૌ ગુજરાતવાસીઓને એમ્સ માટે અનેક શુભકામનાઓ. નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. વર્ષનો છેલ્લો દિવસ કોવિડ યોદ્ધાઓનું સ્મરણ કરવાનો ઉત્તમ અવસર હોવાનું જણાવતા શ્રી મોદીએ ઉમેર્યું હતું કે કોરોના દર્દીની સારવારમાં તબીબી સમુદાયે દાખવેલી ફરજ નિષ્ઠા બદલ દેશ તેમનો ઋણી રહેશે. તેમણે ઉમેર્યું હતું કે કોરોના જેવી બીમારી વૈશ્વિક બની ગઈ ત્યારે આપણે સમજવું રહ્યું કે આરોગ્ય જ સૌથી મોટી મૂડી છે અને શારીરિક અને માનસિક તંદુરસ્તીની અવગણના કરાય નહીં. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે કોવિડ માટે વિશ્વનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ ભારતમાં હાથ ધરનાર હોવાથી આરોગ્ય સેવા પ્રદાન કરવામાં આપણો દેશ અગ્રેસર બનશે. पास क्षमता भी है और सेवा की भावना भी. इसलिए भारत ग्लोबल हेल्थ का नर्व सेंटर बनकर उभरा. सब कुछ छोड़कर पहले स्वास्थ्य की ही चिंता करनी चाहिए. नए साल में हमें इस मंत्र को अपने जीवन में प्राथमिकता के साथ उतारना है. हम स्वस्थ रहेंगे, देश स्वस्थ रहेगा. हर उम्र के लोग ये फिट इंडिया मूवमेंट से जुड़ने चाहिए. આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે ગુજરાતની પ્રજાને આવનારા દિવસોમાં અન્ય રાજ્યોમાં સુપર સ્પેશિયાલિસ્ટ ટ્રીટમેન્ટ માટે બહાર નહીં જવું પડે. સૌરાષ્ટ્ર કચ્છની પ્રજાને એઇમ્સથી મોટો ફાયદો થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 11 વાગે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાત સહિત 6 રાજ્યોના 6 શહેરોમાં વૈશ્વિક રહેઠાણ ટેકનોલોજી પડકાર જીએસટીસી ભારત અંતર્ગત લાઇટ હાઉસ યોજનાઓનું ખાતમુહૂર્ત કરશે. પ્રધાનમંત્રી દેશમાં સસ્તા અને ટકાઉ રહેઠાણ અંતર્ગત વિજેતાઓની પણ જાહેરાત કરશે અને પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરવા અંગેના વાર્ષિક પુરસ્કાર પણ એનાયત કરશે. આ પ્રકારનું નિર્માણ કાર્ય ગુજરાતના રાજકોટ શહેરમાં, મધ્યપ્રદેશના ઇન્દોરમાં, તમિલનાડુના ચેન્નાઈ, ઝારખંડના રાંચી, ત્રિપુરામાં અગરતલા અને ઉત્તર પ્રદેશમાં લખનૌમાં કરવામાં આવી રહ્યું છે. દરેક જગ્યાએ આ મુજબના 1000 આવાસોનું નિર્માણ કરવામાં આવશે. આ નિર્માણ કાર્ય 12 મહિનાની અંદર પૂર્ણ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજનાનો ઉદ્દેશ આગામી 2022 સુધીમાં તમામને રહેઠાણ પૂરું પાડવાનો છે. દેશમાં આવતીકાલથી તમામ વાહનો માટે ફાસ્ટેગ લગાવવાનું ફરજિયાત અમલી બનશે. મુસાફરોને ટોલ પ્લાઝા ઉપર રોકડની ચૂકવણી માટે લાંબા સમય સુધી રોકાવું પડશે નહીં, જેનાથી સમય અને ઈંધણની બચત થશે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે ગત મહિને અધિસૂચના જાહેર કરી જૂના વાહનો માટે પણ 1 જાન્યુઆરીથી ફાસ્ટેગ ફરજિયાત બનાવ્યું છે. 1 ડિસેમ્બર 2017 પહેલા ખરીદવામાં આવેલ વાહનો માટે પણ ફાસ્ટેગ લાગુ પડશે. આજરોજ 2020નું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને 2021ના વર્ષનું સ્વાગત કરવા સમગ્ર વિશ્વમાં આશા અને ઉત્સાહનો અનેરો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને કારણે લોકો ઘરે રહીને જ પડકારરૂપી વર્ષ 2020ને વિદાય આપી 2021ના વર્ષને આવકારશે. ત્યારે 31સ્ટની ઉજવણીમાં અતિરેક ન થાય તે માટે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીની વર્તમાન પરિસ્થિતિ ને ધ્યાને રાખી સરકારશ્રીના જાહેરનામા અનુસાર માસ્ક ન પહેરનાર તેમજ ફિઝિકલ ડિસ્ટન્સ ન જાળવનારને પકડી પાડીને તેમની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
કચ્છમાં પાછલા એક પખવાડિયાથી શિયાળાની પકડ બરાબરની મજબૂત બની છે. આજે ડિસેમ્બર મહિનાના છેલ્લા દિવસે કચ્છમાં ઠારના વધેલા પ્રમાણને લીધે હાડ થીજવતી ઠંડીનો અનુભવ લોકો લઈ રહ્યા છે. ઉત્તર ભારતના રાજ્યોમાં હિમવર્ષાના પગલે મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો માઇનસમાં પહોંચી ગયો છે. ગાંધીધામ આદિપુર સંકુલમાં પણ ઠંડીના સારા ચમકારાનો અનુભવ થયો હતો. અને આ સાથે આજનું સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.